જય દ્વારકાધીશ મિત્રો બહુ બધી કોમેન્ટ હતી કે વિદેશ અવાય કે ન અવાય. હજી એટલી કોમેન્ટ આવે છે તો એક વસ્તુ યાદ રાખજો મિત્રો કે વિદેશ અવાય જ તે કેમ ન અવાય, પણ તમારામાં બધું કરી લેવાની તેવડ હોય અને એકલા દમ ઉપર ઊભું થવાની તેવડ હોય ને તો વિદેશ અવાય. બાકી બધા કોઈ ઇન્ડિયા પાછા વહી ગયા વિદેશ આવીને અને બધાને આવું થયું એ કોઈનું વિચારીને આપણું મૂડ ન ભંગાય. અને વિદેશ હું કહું બહુ સારું છે, પણ તમે બધા હું કહેતા હોય છે ચિરાગ, બાકી લોકો એમ કહેતા હોય કે ન્યા જઈને કે ટોયલેટ સાફ કરે કે વજન ઉસકે વેરહાઉસમાં કામ કરે, હા મજૂરી કરે. તો મિત્રો છે ને બધી વસ્તુ કરવી પડે અહીંયા આવીને, એકેય વસ્તુ કર્યા વગર નહીં હાલે. અને બધાને જો બેઠા એમનું થાળીમાં રોટલો આવતો હોય તો કોઈ કઈ કામ ન કરે. એટલે છે ને મિત્રો અહીંયા બધું કરવું પડશે. જો મિત્રો એવું કામ કરીને તમે પૈસા બચાવી શકતા હોય ને ઇન્ડિયા મોકલી શકતા હોય તો મિત્રો એ કામ કરવામાં ખોટું શું છે? અને જો તમે ઇન્ડિયા મોકલીને તમારો પરિવાર ખુશ રહેતો હોય તો ગમે એ કામ કરવા રેડી રહેવાનું. અને છે ને અહીંયા તમે આવો છો તો એવું વિચારીને નહીં આવવાનું કે મને આવતા વેત જ સુખ સાહેબી મળશે. એ વસ્તુ તમે ભૂલી જાજો. થોડો ટાઈમ તમારે પણ ભોગ દેવો પડશે અહીંયા આવીને. તમને એમ હોય કે ભાઈ કોક મને જોબે લગાડી દે, આવતા વેત મને જોબે લગાડી દે, મને હેલ્પ કરશે. તો મિત્રો મેં મારા લાઈફમાં ગુજરાતીઓને પણ મોઢા ફેરવતા જોયેલા છે. બાકી ઇન્ડિયાની તો વાત જ નથી કરતી કે ઇન્ડિયને હું કર્યું, ઇન્ડિયનમાં કેટલા છે, પણ આપણા લોકોને પણ મોઢા ફેરવતા જોયેલા છે મિત્રો. એટલે તમને અહીંયા કોઈ આંગળી પકડીને શીખવાડશે નહીં ચાલતા. એટલે મિત્રો શરૂઆતના ટાઈમમાં થોડી તકલીફ થાય પણ એટ ધ એન્ડ તમારું કામ બધું થઈ જાય અને તમને આરામથી તમે સેટ થઈ જાવ. એટલે મેં આગળ કીધું કે છે ને તમારા દમ ઉપર ઊભું થવાની તેવડ હોય ને તો વિદેશમાં આવજો. વિદેશમાં હું કહું બહુ લાઈફ સેટ છે, તમારો પરિવાર ખુશ રહેવો જોઈએ. એટલે મિત્રો વિદેશ અવાય, 100% અવાય. હા. અને ઘણા બધા પેરેન્ટ્સના પણ સપના હોય છે કે અમારા છોકરા છોકરી બહાર જાય, કેમ કે મને મમ્મી પપ્પાના બી કોલ આવે છે. હાલો ઘણા પેરેન્ટ્સના કોલ આવે છે. અને લખવા વાળા બધું લખે, કોમેન્ટ કરવા વાળા બધી કોમેન્ટ કરે, તમને કહેવા વાળા બધું નત નવું કે. તો બધાનું વિચારીને ના બેસતા મિત્રો. અને વિદેશની લાઈફ થોડી ડિફિકલ્ટ છે, હું કહું ઈઝી નથી કોઈ જગ્યાએ. તમે ઇન્ડિયામાં રહેશો તો બી ઈઝી નથી હવે. એટલે મિત્રો તમે દાદરા ચડતા હોય તો ઉતારવા વાળા હોય જ તે તમને, એટલે મૂંઝાતા નહીં. તમે વિદેશ આવજો, મજા જ આવશે અહીંયા. અને છે ને મિત્રો બધી વસ્તુ છે ને તમે તમારી જાતે કરવાની તાકાત લઈને અહીંયા આવજો. કેમ કે બધાનું વિચારતા નહીં અને કોઈ અહીંયા તમારી આંગળી નહીં પકડે એ હું તમને કહી દઉં છું. શૂન્યમાંથી જ તમારે સર્જન કરવાનું છે. હા. એટલે વિદેશ બહુ સારું છે મિત્રો. અને બધા એકવાર આવજો ને. અત્યારે છે ને મારા ઘરે વાળું કરવા આવી